કચ્છના માંડવીમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। માંડવીના જયનગર વિસ્તારમાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતીના જાબાદ રિપોર્ટર ઉપસ્થિત છે। જોઈ લો માંડવીનો આંખો દેખ્યો અહેવાલ। માંડવીના જયનગરના મકાનો પાણીમાં ડૂબ્યા છે। લોકોની ઘરવખરીને પણ પહોંચ્યું છે નુકસાન। ઘરમાં રહેલી તમામ સામગ્રી પાણીમાં ગરકાવ છે। રાજ્યભરમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને વરસાદી કહેર જે છે તે अलग अलग जिल्लाओं में जोवा मळी रह्यो छे। न्यूज़ 18 गुजराती टीम सतत ग्राउंड जीरो पर कच्छ में छे अने कच्छना मांडवीना जयनगरनुं आ दृश्य छे। आप जे आ दृश्य जोई शको छो कि शांतिलाल मोतीवरस एमनुं आ मकान छे अने 3 दिवसथी आ कुदरतनो प्रकोप जे छे तेओ सहन करी रह्या छे। कुदरत सामे मांडवीना तमाम रहीशो जे छे के जे आ नीचाणवाळा विस्तारोमां रहे छे अने तमाम लोको लाचार छे, कारण के आ स्थिति जे छे तेमना घरनी छे। घरमां हजू पण पाणी छे। 3 दिवसथी आ घरमां आ पाणी भराया छे अने पहेला आटले आ जे निशान देखाई रह्युं छे आ लेवल सुधी पाणी भराई गया हता। धीरे वरसादे विराम लीधो छे अने धीरे धीरे पाणी ओसरी रह्या छे, परंतु हजी घरोमां पाणी छे अने तेमनी घरनी घरवखरी जे छे ते तमाम घरवखरी पलળી गई छे। सेटी होय, पलंग होय के तिजोरी होय, तमाम बाळकोना जे चोपड़ा होय ते तमाम वस्तुओ जे छे ते पलળી गई छे। बीजું दृश्य जे छे आ किचनનું दृश्य छे। किचનમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને સાથે સાથે અહીંયા તેઓએ અનાજ રાખ્યું હતું, એ અનાજ પણ પલળી ગયું છે। એટલે આ સ્થિતિનો જે છે સામનો આ લોકો જે છે જયનગરના રહીશો કરી રહ્યા છે। शांतिलाल भाई जे छे तेओ आपणी साथे छे ने तेओ पासेथी जाणीशुं। शांतिलाल भाई आ केटला दिवसथी आ पाणी आववाना शरू थया अने पाणी भराया, हजू पण पाणी ओसर्या नथी? 27 तारीखथी पाणी कन्टिन्यू चालू छे अने धीमे धीमे अमारुं लेवल ऊंचું आवतुं छे अने अमे थोडું ઘણું જમવા પૂરતું ઉપર લઈ લીધું છે। બાકીનું અમારે ઉપર એટલું 2 માણસથી ઉપાડ્યું છે, બાકી નીચે બધું રહી ગયું છે। અને કપડાં છે, રાશન પાણી છે, જે અનાજની કંઈ મરી મસાલા છે બધાય, અને મોટરો પલળી ગઈ છે અને બાકી બહારથી હતું એ ગેસનો બોટલ તણાઈ ગયો છે। એક ઘરમાં રાખી દીધો છે ને એક ગેસની બોટલ તણાઈ ગઈ છે। ઘરમાં માત્ર તમે અને તમારા પત્ની બંને જ રહો છો અહીંયા કે બીજા તમારા બાળકો સંતાનો? મારા છોકરો આવ્યા હતા મુંદ્રાથી અને એ આજે આવેલા ગયા। અમે 4 જણા હતા, 2 અમે, 2 મારા છોકરા અને એની ઘરવાળી। તો મુંદ્રા શું જોબ કરે છે? મુંદ્રા જોબ કરે છે છોકરો, એટલે એને જવું જરૂરી હતું। માંડવીમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને જે પ્રકારની સ્થિતિ વરસાદનો કહેર છે, કુદરતનો કહેર છે અને કુદરતના કહેર આગળ લોકો લાચાર છે। ન્યૂઝ 18ની ટીમ અત્યારે જયનગરમાં છે અને જયનગરમાં આપ જોઈ શકો છો કે ઘરોમાં હજુ પણ પાણી યથાવત છે। ઘરની ઘરવખરી જે છે 3 દિવસથી પલળી ગઈ છે। આ પરિવાર જે છે તે હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યો છે, કારણ કે તમામ ચીજવસ્તુઓ જે છે જે તેઓએ મહા મહેનતે વસાવી હતી અને એ વસ્તુઓ પલળી ગઈ છે અને મુશ્કેલી જે છે તે 3 દિવસથી આ પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યા છે, કારણ કે સતત 3 દિવસથી જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે અને ધસમસતા પાણીનો જે પ્રવાહ જે છે તે જયનગરના રહીશોના ઘરોમાં ઘૂસી ગયા હતા। કેડસમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરોમાં તમામ ઘરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેના કારણે તેઓની તમામ ચીજ વસ્તુઓ જે છે તે પલળીને જે છે તે બગડી ગઈ છે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે ચોખા તેઓએ જે તેમનું અનાજ જે છે તે પણ પલળી ગયું છે। એટલે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ તમામ રહીશોના ઘરોમાં જોવા મળી રહી છે અને આ કસ્તા પરિવાર જે છે જયાબેન કસ્તા તેઓ છે, તેમનો દીકરો, 2 દીકરા જે છે તેઓ તેમની સાથે રહે છે અને જ્યારે પાણી આવ્યું 3 દિવસ પહેલાં વરસાદી પાણી ભરાયા ત્યારે તેઓ બીજા બાજુમાં રહેતા જે પરિવાર છે ત્યાં આશરો લેવાની ફરજ તેઓએ પડી અને હાલ તેઓ જ્યારે ઘરે આવ્યા છે ત્યારે તેમના ઘરમાં તમામ ચીજ વસ્તુઓ પલળી ગઈ છે, તેમની ઘરની ઘરવખરી પલળી ગઈ છે। જયાબેન છે તેઓ આપણી સાથે। જયાબેન,
કેવી સ્થિતિ 3 દિવસ પહેલા હતી અને અત્યારે પણ આ જ સ્થિતિમાં તમે લોકો જીવી રહ્યા છો? તો આ જયાબેન છે અને જયાબેન પાસેથી જાણીશું. હા, શું કેવી તકલીફ વેઠી રહ્યા છો આ 3 દિવસ? ઠંડી છે તો પાણીમાં છે તો કાલે અમે બાજુવાળાને ઘરે હારી ગયા, સુવાની સગવડ નથી તે બાજુવાળા બોલાવા આવ્યા કે તમે અહીંયા હારી આવો, તમે કાલથી સુવા હારી ગયા હતા તો અહીંયા 3-4 દિવસ અહીંયા જ છે અમે. બસ પાણી ક્યારે આવી ગયું હતું અને ઘરમાં પાણી પરમ દિવસથી જ ચાલુ થઈ ગયું, બહુ જ આખી રાત 2-3 દિવસ જાગ્યા છે. પરમ દિવસે ફૂલ પાણી થોડું હતું, પછી બહુ ફૂલ આવી ગયું પાણી. શું ઘરમાં શું શું વસ્તુઓ હતી જે બધી પલળી ગઈ છે? કઈ કઈ વસ્તુઓ પલળી? વસ્તુ તો બધી આ જ હતી, અનાજ પાણી બધી પાણીમાં પલળી ગયા છે બધે. વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. નલિયાથી 100 કિલોમીટર દૂર સર્જાયું વાવાઝોડું. 36 કલાક સુધી યથાવત રહેશે વાવાઝોડું. 36 કલાક બાદ ફરી ડીપ ડિપ્રેશન બનશે. દર કલાકે 6 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું. હાલ વાવાઝોડાની ગતિ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફની છે. 90 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. 133 વર્ષમાં ઓગસ્ટમાં સર્જાયેલું ચોથું વાવાઝોડું. હજુ દરિયા કિનારે 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે પવન. તો આસપાસના વિસ્તારોમાં પણ અસર જતી જોવા મળશે. જે થોડા સમય પહેલા અંબાલાલ પટેલ તરફથી પણ કહેવામાં આવ્યું કે તેનો જે ઘેરાવો છે તે 500 કિલોમીટરનો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં 80 કિલોમીટર સુધી પણ પવન પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અહીંયા પણ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હવે વાવાઝોડું સર્જાઈ ચૂક્યું છે. નલિયાથી 100 કિલોમીટર દૂર વાવાઝોડું સર્જાયુંની જાણકારી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. જે ભારતનગરના લોકો છે તેને હાલાકીનો સામનો હાલ મોટા પ્રમાણમાં કરવાનો વારો આવ્યો છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. ભરૂચના જંબુસરના મંગળાંદ ગામમાં ધસમસતા પાણીમાંથી ભેંસોને બચાવાઈ. ખેતરમાં ચરતા પશુઓને બચાવવા પશુપાલકો જીવના જોખમે ઉતર્યા. મોરબીના ટંકારામાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયો શ્રમિક. અમરાપર રોડ પરથી પસાર થતા સમયે બની ઘટના. ભારે જહેમત બાદ યુવક પાણીના પ્રવાહને મહાત આપી બહાર નીકળ્યો. ડભોઈમાં માછીમારી કરવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો. માછીમારી માટે મૂકેલી જાળને કાઢવા જતા યુવકનો પગ લપસ્યો. રાજપુરા ગામે ઓરસંગ નદીની ઘટના. આમોદ જંબુસર રોડ પર તેજ પાણીના પ્રવાહમાં તણાયો બાઇક ચાલક. જીવના જોખમે પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ રહ્યો નિષ્ફળ. ઢાઢર નદીના પાણીના વહેણ વચ્ચેનો વાહન ચાલકનો વિડીયો સામે આવ્યો. જામનગરમાં કારમાં ફસાયેલા 2 યુવાનોનું દિલધડક રેસ્ક્યુ. દ્વારકા ધોરીમાર્ગ પર પૂરમાં તણાઈ હતી કાર. 3 કલાક સુધી પૂરમાં ફસાયેલા રહ્યા બંને યુવાનો. સ્થાનિક યુવાનો અને પોલીસે કરેલા રેસ્ક્યુનો વિડીયો વાયરલ. કચ્છમાં ડીપ ડિપ્રેશનની અસરથી મસમોટું જહાજ તણાયું. માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદી કિનારે લાંગરાયેલું જહાજ પૂરના વહેણમાં તણાયું. જહાજ તણાવવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આલ નામરા નામનું જહાજ દરિયામાં તણાઈ ગયું. ભુજ વિસ્તારમાં ફસાયેલા 15 લોકોનું ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું. હમીરસર તળાવના પાણીએ સર્જી તબાહી. ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. ગાંધીનગરી, સંજોગનગર, આશાપુરા નગરમાં ભરાયા પાણી. ગીર સોમનાથમાં જામવાડા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું. જામવાડા કંસારી ગામને જોડતા કોઝવે પરથી તણાયું ટ્રેક્ટર. સદનસીબે ટ્રેક્ટર ચાલક નદીમાંથી બહાર નીકળી જતા જીવ બચ્યો. વાપી જીઆઈડીસીના બિલખાડીમાં કરવામાં આવ્યું એક શ્વાનનું રેસ્ક્યુ. ખાડીમાંથી વહેતા ધસમસતા વહેણ વચ્ચે શ્વાન ફસાયેલ હોવાનું જાણવા મળ્યું. ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમે શ્વાનનું કર્યું દિલધડક રેસ્ક્યુ. પોરબંદરમાં મેઘતાંડવ વચ્ચે ઉતાર્યા હેલિકોપ્ટર. દેવદૂત બન્યા ભારતીય કોસ્ટગાર્ડના જવાન. પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન. લોકોને ટ્રોલીમાં બેસાડીને હેલિકોપ્ટરમાં લવાયા. વડોદરામાં કોસ્ટગાર્ડની ટીમ મદદે પહોંચી. હેલિકોપ્ટરથી પહોંચાડવામાં આવી રાહત સામગ્રીઓ. હરણી વિસ્તારના ફ્લેટમાં કરાયું ફૂડ પેકેટનું વિતરણ. પોરબંદર જિલ્લાના ગેડ પંથકમાં જળબંબાકાર. અનેક ગામમાં પાણી ફરી વળતા બેટમાં
પૂરના ધસમસતા પ્રવાહમાં તણાતી રિક્ષાનો વિડીયો વાયરલ. વડોદરાના ઘડિયાળી પૂરના રસ્તા પર વગર ડ્રાઈવરે રિક્ષા ભાગી પૂરની કપરી સ્થિતિના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. વડોદરાના માંજલપુરમાં કારે લીધો એક્ટિવાનો સહારો. એક્ટિવાની ઉપર ચડેલી કારનો વિડીયો થયો હતો વાયરલ. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ. ગીર સોમનાથના વેરાવળમાં ફરી થયું વરસાદનું આગમન. વેરાવળ શહેર, સોમનાથ સહિત આસપાસના ગામોમાં વરસાદ, તેજ પવન સાથે વરસાદ શરૂ થતા લોકો ચિંતિત. દ્વારકામાં મેઘરાજાની ધબધબાટીથી ચો તરફ પાણી જ પાણી. કુરંગા ચોકડી વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ભારે વરસાદના કારણે હાઈવે આસપાસની જમીન પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું. દ્વારકાના ચાચલાણા ગામમાં રેસ્ક્યુ ઓપરેશન. પૂરના પાણીમાં ફસાયેલા 22 લોકોને એનડીઆરએફની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા. લોકોએ કહ્યું કે જળ પ્રલય વચ્ચે એનડીઆરએફની ટીમ દેવદૂત બની અને આવી. દેવભૂમિ દ્વારકાનું જામરાવલ ગામમાં જળબંબાકાર. લોકોનો જીવ બચાવવા આર્મી અને એનડીઆરએફની ટીમોએ મોરચો સંભાળ્યો. અનેક વિસ્તારોમાં આર્મીની ટીમો દેવદૂત બની લોકોની બહારે આવી. જીવના જોખમે જવાનો કરી રહ્યા છે બચાવ કામગીરી. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગેટ પાસે આવેલા હોર્ડિંગ્સ ધરાશાયી થયા. ભારે વરસાદ અને તેજ પવનથી વિશાળ હોર્ડિંગ્સ ધરાશાયી થયું. ભારે પવનથી કલ્યાણપુર પંથકમાં નુકસાનીના દ્રશ્યો. દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી. અનેક બોટમાં નુકસાની આવતા માછીમારોના કપરા દિવસોને કરવો પડશે સામનો. અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા. અનેક કાચા મકાનોમાં વ્યાપક નુકસાની. દ્વારકાનો જામરાવલ વિસ્તાર હજુ પણ જળબંબાકાર. જામરાવલના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ચારે તરફ પાણી ફરી વળતા વિકટ સ્થિતિ ઊભી થઈ. ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી. બંને કાંઠે વહેતી ઢાઢર નદીના પાણી કાંઠા વિસ્તારના ગામમાં પ્રવેશ્યા. ઢાઢર નદીના પાણીથી ખેતરો જળબંબાકાર જોવા મળ્યા. ખેડાના ડબ્બોએ મગરોલ. કાંસમાં પડ્યું ગાબડું. ભારે વરસાદથી કાંસમાં ગાબડું પડતા ખેતરો થયા તરબોળ. ભલાડા ગામની હજારો વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળતા ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ખેડાના ભલાડા ગામમાં કાંસના પાણી ફરી વળ્યા. ગામના જળ પ્રલય જેવી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. ભલાડા ગામમાં તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખેડા શહેર બેટમાં ફેરવાયું. શેઢી નદીના પાણી ફરી વળતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો. સ્થાનિકોને ભોગવવું પડ્યું ભારે નુકસાન. ખેડામાં જળ પ્રલય બાદ ઠેર ઠેર જળબંબાકાર. ઘણા ભાગો હજુ પણ પાણીમાં ગરકાવ. અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા કોમ્પ્લેક્સના 50થી વધુ પરિવારોનું કરાયું રેસ્ક્યુ. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ રેસ્ક્યુમાં જોડાયા. ધોરાજીના ઉપલેટામાં ખેતરો બેટમાં ફેરવાતા એક ખેત મજૂર લાપતા. બાદર, મોજ અને વેણુ ડેમ ઓવરફ્લો થતા ગામમાં સ્થિતિ વણસી હતી. પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રએ મજૂરને શોધવા તજવીજ હાથ ધરી. કચ્છના માંડવીમાં 24 કલાકમાં પડ્યો 15.5 ઇંચ વરસાદ. ભારે વરસાદ બાદ માંડવી જળબંબાકાર. બાબાવાડીમાં કેટલાક લોકો પાણીમાં ફસાતા આર્મીના જવાનોએ હાથ ધર્યું હતું રેસ્ક્યુ ઓપરેશન. કચ્છમાં વાવાઝોડા પહેલા ભારે પવન સાથે પડ્યો વરસાદ. માંડવીમાં ઘણા ભાગોમાં વીજ પોલ અને બેનરો ધરાશાયી. લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ. વાવાઝોડા પહેલા આજે સેનાએ સંભાળી કચ્છની કમાન. પોરબંદર જિલ્લાનું ઘેડ વિસ્તારનું રતનપર ગામ બેટમાં ફેરવાયું. ગામની ચારે તરફ જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. પશુ માટે રાખેલો તમામ ઘાસચારો પાણીમાં તણાયો. 20 વર્ષ બાદ આવી પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો ગામ લોકોનો દાવો. રતનપર ગામે ઘરમાં કમર સુધીના પાણી ભરાયા. ખેતરનો સંપૂર્ણ પાક નાશ પામ્યો. પાણી વચ્ચે રહેલા ગામ લોકોને પીવાના પાણીના પડ્યા ફાંફા. રસ્તો પાણીમાં ગરકાવ થતા અવરજવરમાં મુશ્કેલી. પોરબંદરમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ. કુંભારવાડા, ખડપીઠ, ચુડાળા, મિલરા હજુ પાણીમાં તરબોળ. પોરબંદર ફાયર સ્ટેશનમાં પણ ભરાયા છે કમર